એટલે સાહેબ જીગાભાઈ તમે? હું છું પોતે જીગો સાહેબ. હા. એ તો બહુ વાર લગાવી યાર. અરે થોડું એક કેસમાં હતા એટલે શું થયું બોલો? મારા ઘેર ચોરી થઈ છે. ચોરી થઈ છે? હા હા. કેવા હતા માણસો? એક બટકા હરખો હતો હા. અને એક એ બીજો બે હતા તો શરીર વાળા. એવું એમ? એકનો થોડું પીઠે બહાર હતું. એટલે કેટલા 2 જણા હતા ટોટલ? 2 જણા હતા. 2 જણા લખજો. એકનો તો મૂછું હતી. એવું હતું એમ ને? મૂછું હતી. હા. થોડો ઘણો ચહેરો યાદ આવે ને તમને? યાદ આવે. હા, આપણે કદાચ નકશો બનાવે એમની શકલનું પેલું દોરાવવું હોય તો દોરાવી એક આવો ને. હા. બોલો હવે તમારે શું ચોરી થયું? આમાં મારો વાત તો હવે સાહેબ, હા. હું આમથી ભેંસો નાખીને આવતો હતો. બરાબર. બરોબર. હા હા. મેરા બે જણ અંદરથી આયા બહારથી. આ દરવાજે અહીં જ આયા. બરાબર. આવીને તો આ બધું જોર ઊભા હતા. હા હા. હું કહું અહીંયા આગળ શું કરો હો? હા. કે મારે પાણી પીવું છે. બરાબર. તો મેં તો પાણી આપ્યું હા. અને મને વાતે ચડાયો. બરાબર. બરોબર સાહેબ. હા હા. અને મેં તમને પાણી આપ્યું પછી બરાબર. એક ભાઈ ઊભો થયો હા. તો શરીરમાં હતો હા હા. અને રૂમાલ કાઢ્યો. બરાબર. રૂમાલમાં દવા નાખી બરાબર. અને મને ઊંઘા દીધી. હા હા. અને હું બે ફોન થઈ ગયો સાહેબ. 2 ફોન થઈ ગયા એમ? બરાબર. પછી શું થયું? બધું લઈ જાય મારા ઘરમાં. શું શું લઈ ગયા? લેવાડો બતાવ્યો હેડો. હા. શું લઈ ગયા તમારા ઘરે? જે યાદી હોય બધી લખતા રહેજો. આખું ઘર સાફ કરી નાખ્યું સાહેબ મારું. એવું કર્યું એમ? આવો અંદર આવો બતાવો. જો કેવું કર્યું બધું. હા હા. એટલે વાસણ લઈ ગયા? આ જુઓ તો ખરા ઘરની મારા હાલત ચડી કરી. એટલે વાસણ લઈ ગયા કે બીજું કઈ લઈ ગયા? પૈસાનો થેલો હતો એ લઈ ગયા. કેટલા પૈસા હતા? હા ચાલો 4 લાખ જેવું હતું. એવું હતું એમ? હા. બીજું? ગરમ ને દોરો પહેર્યો હતો દોરો પહેરે તો એ લઈ ગયા. એ લઈ ગયા. આવો પેલા બાજુ રૂમમાં તમને બતાવું. એક સોનાની ચેન, 5 લાખ રોકડ. વાત બીજું ત્યાંથી તોડી નાખી દીધી. ચોરી નાખી હતી? તોડી નાખી દીધી. ઓહો. તિજોરીમાંથી શું લઈ ગયા? એમાં બધું ઘણી બધી વસ્તુ હતી. એવું હતું એમ? કલવન બલવન બધું એવું હતું. બરાબર. સોના ચાંદીની દાગીના. પછી છેલ્લે સાહેબ શું કર્યું, આવું જેટલું આવો ને લગાવવાનું હા હા. આ વ્યક્તિને લઈ ગયા. આટલું ખાલી જ છે, આ બધું લઈ ગયા. આવું લઈ ગયા? હવે આમાં એક સાસની થેલી હતી, એ સાસે લઈ ગયા. એવું હતું એમ? તો ચોર હતા મેકઅપ આર્ટિસ્ટ હતા? એ તો શી ખબર સાહેબ. મેકઅપ વેસ્ટલીન ને પેલું સેન્ટ ને એવું બધું લઈ બધું ગયા. લઈ ગયા. છેલ્લે મારા મશીનો કોસ્કો હતો ને એ લઈ ગયા બધા. એવું કર્યું? સાહેબ આ તો જબરા ચોર પાક્યા છે. હા. નહીં, મેકઅપ આર્ટિસ્ટ જ છું આ બધા. હું આવો કેસ તો પહેલી વાર આવ્યો. તો કદ શેમ્પુ લઈ ગયા ને આ લઈ ગયા ને. મજા આવશે હો. મજા આવશે. હા. કરવા પડશે આપણે. હા, આવો. આ જગ્યા સાહેબ મારો ખાટલો છે. અહીંયા હતું. બરાબર. અહીં ગયા હતા. હા. અને આ બોટલ રહી ને હા, હા. આ લીધો. બરાબર. આ દેખાય? હા હા. રૂમાલો આ કોક શોર્ટ લીધો. આ રહ્યું આપણે લઈ લેજો હો, સબૂત માટે જોઈશે. ફિંગરપ્રિન્ટ આવશે આમાં. કેવા કપડા પહેર્યા હતા એમને એવું કઈ યાદ હે તમને? એ તો સાહેબ ખ્યાલ નહીં મને. નહીં ખ્યાલ? ના. અને તમારે એક જ જગ્યાએ ચોરી થઈ છે કે બીજે ક્યાંય થઈ છે આવી ચોરી? એ થઈ છે ને થઈ છે? મારા ભાઈના ચોરી થઈ છે. કઈ જગ્યાએ? એ પાછળ. પાછળ? બરાબર. એના સિવાય એક બીજા ઘેર ચોરી થઈ છે. બીજા ઘરે પણ ચોરી થઈ? ચોરી થઈ છે. એમને શું શું ચોરાયું? એમને મેં કીધું હતું કે હા. તમે જાઓ તાર ઘેર, તારા સાહેબ આવે ને એટલે તમને હું ફોન કરીને બોલાવું. બરાબર. તો એક કામ કરો. બોલાવી લઉં? હા, એમને અહીંયા જ બોલાવી લો. એક વાત તમને કહેવાનું ભૂલી ગયો. હા, બોલો. હા હા મારું એક્ટિવા એ લઈ ગયા. એક્ટિવા પણ ચોરી ગયા? હું નવું જ એક્ટિવા લાવ્યો હતો. હા, તમારો લખો નંબર લખો હા, પહેલા. નંબર લખો આપણે. 6834 જીજી. હા. કેવો કલર હતો? વ્હાઈટ. વ્હાઈટ કલર. 6834. બરાબર. તો પહેલા આપણે એક્ટિવા શોધવાનું કરવું પડશે. આપણે કંટ્રોલમાં મેસેજ આપી દો. 6834 આખો નંબર બોલો. 6834 આખો આખો નંબર નંબર. 16 હોય ને યાર. તો હું લખો વેલો ને હા હા, વાંધો નહીં. ટેન એટલે આવ લેવો લખાઈ દઉં બરોબર. હા બે તો આપણે ખાટલા બે એકલા તેનું બોલાવી લઉં. હા, બોલો તમે ફટાફટ. અહીંયા જ રહ્યા ને? પાછળ જ રહ્યા. હા, બોલાવી લો. તો તમે સાહેબ એ બેને પકડી લાવજો. અરે તમે આખું જોવો. ઘર સાફ કરી નાખ્યું યાર. એવું કર્યું એમ? હા લખુબા અને તકુબા મેસેજ આપી દો. મોબાઈલ ફોન કરી. એટલે જલ્દી આવો ને બેહવાનો ટાઈમ હતો તમારે. અહીં સાહેબ આવી ગયા મારા ઘેર, બધું પૂછો મને શું થયું શું ના થયું. મેં મારું જે થયું તો બધું લખાઈ દીધું એ સાહેબ મેં તો. એટલે પણ તમે જલ્દી આવો, તમને બોલાવો હ. જે મારા ઘેર ચોરી થઈ એ તો મેં બધું લખાઈ દીધું હ. હવે સાહેબ તમને પૂછીએ તમારે શું તમારા ઘરમાં ગાયબ થઈ ગયું એ તમે આવીને લખાવો. ખટકો રાખો જલ્દી, તો હું સાહેબને બેહાડું છું. સાહેબ તમે ખાટલામાં બેહો. આવો. જો સાહેબ
તો ચોરી એમના ઘેરથી અને મારે બધું લખાવાનું હોય એ મારું તો બધું લખાઈ દીધું હા શાંતિ રાખો ભાઈ જીગાભાઈ. પણ સાહેબ એમના ઘેર ચોરી થઈ ગયો હા જે બી હશે આપશે લખાવશે ને. હા સાહેબ આવી છે હા હા બે આવો. શું નામ તમારું? બેહો સાહેબ જો હતા તો હે ને મને મગજ ઉપર કયું પણ તમે પેલા બેહો તો ખરા એ જે તમને પૂછે એનો તમે જવાબ આપી મારું દીધો નામ તખુભા. તકુબા. હા લખો તકુબા. હવે તમારે શું થયું ઘરમાં? મારે રોકડ રકમ જે છે દાગીના જે છે બરાબર. કેટલી રોકડ રકમ હતી? હવે સાહેબ જો છોકરાએ મને જેવું હાલ્યું હતું ને એવું મેં મૂકી દીધું બરાબર. અને તિજોરીમાં જોઈ બધું લઈને જતા રહ્યા. એવું છે એમ? હા. હા. પણ જેટલું જયું હોય ને એટલું લખાવજો વધારાનું ના લખાવતા પાહા જો એટલે તો મેં કીધું. તમે શાંતિ રાખો, પહેલા અમને પૂછી લેવા દો. એવું શું નહીં શું સાહેબ થયું? કેવું આ તો વધારાનું પાવું લખાવો ના ના એવું ના થાય. નહીં બોલો. વધારાનું. તો વધારાનું ના લખાવતા. હા ના, તમારું ના. જે હશે એ જ પાછું આવશે. નહીં લખો હા કારણ કે આ અંદાજે હશે 5-6 લાખ રૂપિયા એવું એમ અંદાજે લખો એટલે ભાઈ ત્યાં સર્વે કરવા જવું પડશે આપણે. અને દાગીના જે હતા થોડા હા હા. કેટલા હતા અંદાજે એ દાગીના? 5-6 જેવા જ હતા. એવું એમ. બીજા કોઈને કઈ? તમારે બોલો લખુભા એટલે ભાઈ હું તો ખેતરમાં છોકરો જોડે ડીઝલ મગાવ્યું હતું. મેં કીધું હાથનું શેડી નાખું ને ડીઝલ નાખીને તો મારા હાથ ચોર ડીઝલ 2 ડબલો ઠોચી ગયા. સાહેબ હું તમને વાત કહું હા. આમને ખાલી ઘરમાં ચોરી નહીં થઈ હા હા. એ ટ્રેક્ટર જે હતું ને શેરતા હતા હા. ખાલી બે ડીઝલનો ડબલો ગાયબ થયો હોય. એટલે ઘરેથી કે ના, ના, ખેતરમાં જ. ખેતરમાં જ થાય. એટલે કેટલા 10 લીટર ડીઝલ હતું કે? હા 5-5 લીટરના ડબલા તો 10 લીટર ખરું. તમારું નામ શું? લખુભા. લખુબા. લખુબાનું 10 લીટર ડીઝલ છે. બીજું હવે કઈ આપણા બીજું કઈ નહીં ને? જે હોય કહી દેજો પાહા ના ના તમે જોયા હતા? હા મારા ચશ્મા જતા રહ્યા ને ફોને બે ગયા. એ કોને નહીં પણ? પૂછતા એ બેન તમે ઓળખો જોયા હતા ચવો ના ખબર મેં તો નહીં જોયા. હું તો ઊંઘી રહ્યો તો ને લઈ ગયા. એ તો ભાઈ કેમ હું તો તખુભા કેમ તો હું તો મારા હારા ઘર સાહેબ, બહારનું આમાં ઘર ઘર જોયા હતા હા બરોબર બરોબર. ચોકડી વાળો શર્ટ પહેર્યો હતો હા, હા. અને જે બીજો ભાઈ હતો એને ટી શર્ટ પહેર્યું હતું એવું હતું એમ ને? અને પાછું ત્યાં નાઇટી પહેર્યું હતું બરાબર. અને કોઈ કેમેરા બેમેરા સીસીટીવી આટલામાં ક્યાંય? સાહેબ, સાહેબ, ગામડામાં તો નહીં, જોઈ કેમેરા હોય. આ તો હોય તો શું એમના ચહેરા પણ કેચઅપ થઈ સાહેબ, જાય. એક જણા ચંપલ પહેર્યા હતા હા. અને એક જણા બૂટ પહેર્યા હતા એવું હતું એમ ને? હા એવું હા. છે. બરાબર. આ ઊંઘી રહ્યા હતા હા આ તો જોવા આવી હતા ખેતરમાં બરોબર બરાબર. પણ હું તો એમને જોયેલા મેં નજરો તો આમના ઘરે જવું પડે આપણે સર્વે કરવા. સાહેબ મારે તો શું ડીઝલ લેવા ને તો બૂટના ને ચંપલના નિશાન સહી કર. એવું છે એમ ને? હા તો એકવાર અમારે સર્વે કરવા જવું પડે આમના ઘરે. બરોબર. કારણ કે શું શું લઈ ગયા શું નહીં, આજુબાજુ સીસીટીવી શક નહીં. હવે મારે તો બધું તપાસ કરી લીધી ને હા તમારે તો બધું બધું જોઈ લખી નાખી દીધું. હા ચલો બતાવીએ તાર. હા ચાલો. હા આ એક્ટિવા લઈને આપણે ચાંદના રખડીએ બરોબર. હા. હવે કંટાળે તો મને તો આ ગરમીનો તાપ લાગ્યો બરોબર. ઠંડુ લેતા આવું ઠંડુ પીએ ને આપણે ઠંડુ લેતા આવો. હા થોડી વારમાં લઈને જ આવું છું બરાબર. બીજા બીજા કોક લેતા આવો ठंडू पी. બહુ ઠંડી બહુ ઠંડી है. આ એક્ટિવા એક બાજુ દબાઈ લે ને રોડ ઉપર તો દબાઈ લે ને, નહીં ચાલુ કરું એમને એમ લઈ લે ને. રોડ ઉપર હોય તો ફટાફટ નાસ્તા ઠંડુ પીએ. હા તો થોડી આપણે કયો ધંધા કરીએ ખબર તો હોય બધી ખબર છે પણ બોલતા દેવું પડે ને. આવા મેલે તો ભાઈ નાસ્તા ના ફાવે યાર આપ જો હા ઠંડુ પી. ઠંડુ તો પીવાની ના નહીં પણ અગર એક્ટિવા તમે અંદર મિલાયું હોય ને આપણે નાહવું હોય તો તમને નાહી જો. આ એક્ટિવા ચોર્યું બરાબર. મેન વસ્તુ એ એક્ટિવા ચોરીને ભૂલ કરી આપણે. મોટી ભૂલ થઈ ગઈ હો. આપણે બધા ડોહાના કેટલા 7 લાખ રૂપિયાની ચોરી કરી છે દાગીના ને બધું કેસ તો કર્યો જ છે. હા અને પેલો ડોહો કેવો હતો આપણે ભાડે મકાન લેવા જતા એ બહુ માથા પર નતો એમ હોશિયાર બહુ લાગ્યો મને. હા એટલે કોક તો કર્યું જશે આ લોકો કેસ બેસતો હા હવે ઠંડુ પીને નાખવાનું કરો હતી ગમે ત્યારે આવો રસ્તામાં છીએ એટલે
અહીંયા રોડ હોય યાર પોલીસ વાળા તો બધે ફરતા હોય લે સારું થી જીરા લાવ્યો હો અમે તાપ લાગતો તો તાપમાં જીરા જ પીવાય હવે આપણે ફટાફટ પીને જે નાહવાનું કરીએ. હા એવું કરીએ હો કંઈ બહુ ઊભું નહીં રહેવું આપણે આ ઉભું રહેવાય. રસ્તો છે ને એટલે હમણાં કોઈ ખુલ્લા એવા વાટે હોય તો ચિંતા નથી. સાચી વાત છે ચોરી બહુ મોટી કરેલી છે આપણે આપણે નહીં લીધો હોય ને 7 લાખ રૂપિયા આપણે ઉપાડ્યા છે. હા અને પાછા ફોનો ફોન ને દાગીના લાય. છેલ્લે રહી જતી પેલાની ચેને ચોરીને લાયા આપણે તો હા એ જ ને. તારે અત્યારના ભાવ પ્રમાણે જોવા જઈએ ને તો આપણે ખાલી દાગીના જ 20-25 લાખના છે. સાચી વાત હો આપણું કોમ થઈ ગયું ને પણ આપણે તો આરામથી 100-12 મહિના જઈએ. બસ તાણે કરવું હવે હવે હેડવાનું કરીએ જ. તો હેડવાનું કરીએ આપણે બસ પી રહેવાનું. બસ આટલે જ છે આટલે તો હું રસ્તા પી નાખે ફટાફટ નાખે તો મેળ દઉં હું તો ફટાફટ નાખી દઈ. અને આ હા ને પેલા પાછળ બેઠા ને આપણી વાતો વાપરી જાય એટલે બહુ વાતો ના કરાય ના કરાય બધું બધા વાપરા હતા. હા પાછી અવાજ આ એક્ટિવા કોનું હવે સારું છે હા સારું છે આરસી બુક વગર તો તમે એક્ટિવા ચલાવો ઘેર પડી સાહેબ. ઘેર પડી. લાયસન્સ લાયસન્સ એ ઘેર પાકીટ ભૂલી જાય તો પાર્લરે પેપ્સી પીવા આવ્યા એક પાપા પકડો બંને પકડો પકડો તમે એકલા રહેતા હો શું જ્યાં હાથમાં આવેલા ચોર જતા રહ્યા કઈ બાજુ નાહી ગયા હવે પેલા એક્ટિવાનું કરવા દો ઘર માલિકને તો જઈને ફોન કરું પેલા એને એક્ટિવાના માલિકને બોલાવી લો બંને હા યાર તો મારા ઉપર યાર માટી ઉડાડી એમને આડી હા કઈ દેખાય જ નહીં હા શું કરીશું હવે એક્ટિવાનું હવે એક્ટિવાને એક કામ કરો એના માલિકને ફોન કરો જીગાભાઈ કરીને સરસ એકદમ હાથમાં આવી ગયેલા ચોર જતા રહ્યા મારા જોડે હાલો હા જીગાભાઈ તમારું એક્ટિવા મળી ગયું છે તો તમે કઈ જગ્યાએ છો અત્યારે ઘરે જ છે તો આ ત્યાં જ આવીએ હાલો હા અમે તમારા ઘરે જ આવીએ છીએ તમે રસ્તામાં આવી જાઓ ને તો નહીં તો તમે રસ્તામાં મળો અમને તમારા ઘરની બહાર અહીંયા રોડ ઉપર બરોબર બહાર રોડ ઉપર મળો એ સારું બહાર રોડ ઉપર આવતા હે ને એક પકડી પાડેલા લગભગ આમ પકડવા ના જતા અને જતા રે માટી ઉપર ભાગીને ક્યાં જશે આ એ તો હવે તો કંટ્રોલમાં આપણે નાખેલો જ છે હવે બે સ્કેચ બનાવી દઈએ એમના બરોબર ને બરાબર એટલે શું સ્કેચ ઉપર એરિયા જલ્દી મળી જાય અને આ પકડીએ એટલે એમની સર્વિસ કરવી પડે બસ ડિમાન્ડ પણ લઈએ એકદમ પઠ્ઠા જેવા ને પઠ્ઠા જેવા હતા બે બસ તોય દોડી ગયા હે બરાબર ચાલુ કરી દીધું આજ નહીં તો કાલ પણ એમને પકડીને છોડવા નહીં બરાબર હા ચાલો
લખુવાન મેં ચાંદનો ફોન કર્યો હોય જલ્દી આવો તો સારું બસ સાહેબ મારા ઉપર ગરમ થશે. અરે લખુભા આટલી બધી વાત એટલે જીગાભાઈ ચમ ફોન કર્યો તો યાર? મારા પર સાહેબનો ફોન આવ્યો હતો હા તો ફટાફટ તમે રોડ ઉપર આવો બરાબર. કે એક્ટિવા તમારું મળી ગયું હોય. મળી ગયું જે આપણે પેલી આફાર લખાઈ હતી ને આપણા ઘરે ચોરી થઈ હતી એના માટે. તો ચોર મળી જ ગયા છે મારા એ બેટા. ખબર નહીં મને પણ મને એવું કીધું હોય, તમારું એક્ટિવા મળી ગયું હોય. સાહેબે એવું કીધું કે એક્ટિવા મળ્યો તો આપણે રોડ ઉપર એટલે ભાઈ મેં જઈએ. એવું કીધું સાહેબને, સાહેબ હું એકલો નહીં આવતો, લખુભાન કોઈ લઈને આવું. તો સાહેબને મળીએ રોડે જઈને. શું ચાલો કહે ફટાફટ જઈએ હેડો. બરોબર બરોબર શું કે હા જો આપણા હાથમાં આવી જાય ને ચોર તો પટ્ટા ભાગી મારા નાખવા. કાઢી નાખવા. એમની ચોરી કરવાની આદત ભૂલી જાય એવા આપણા ઘેર મારવા ચોરી કરી હા, હા. બીજા કોઈના ઘેર ચોરી ના કરે એવા હાલ કરી દે એના. હારા ભીલ જેવા તમે વર્ણન કર્યું તો ભીલ જેવા લાગે મને તો. હારા કાર્યા બુટ ગાડિયા કોઠી જેવા. લખુભા હા. આ તો મેં મને શું કર્યું ખબર હે? હા. ઘેરનું પેલું રૂમાલ હતો ને દવા હુંગારી નકર હું પારી દેતી જ નતો. હારા હારા આવું કર્યું તમને? હા. રૂમાલ હુંકાડી દીધો. પાર હુંગારી દીધો એ ફોન કરવાનો નકર ના ગોઠવું મૂઠો. તો અમને તો મારા હારા લાકડીઓ ના મરાય એ નહીં. તો આરું બચતું હતું. હે હા અને આવું મોટું પેટ તો બહાર હતું. અરે આ મારા હારા હાથમાં મળી આમાં સાહેબ ના એને ઓમ કઈ પકડ્યું હોય ને તોય ના જવા દેતું. મારા હારા એક્ટિવા મળ્યું અમે એમને તો આપણે સાહેબ પછી ખંચે છે. એકની બોડી તો ખર હારું આવું પાટલા જેવું હતું. પણ એને તો ધુમાડા કાઢી નાખે મારી એ મારી. ખાલી ગોઠે એવો નતો. અરે તમે એને પકડજો ને હું પેલા ને પકડે મારી હા હાથમાં આવી જાય ને પગ ભાગી નાખું. કોઈના ઘેર ચોરી ના કરો. આમાં આપણે જઈએ. આ સાહેબ આ જીગાભાઈ ફોન કર્યો કેટલે રહ્યા જીગાભાઈ? હવે એ આવતા જ હશે, હવે એમની રાહ જોવા હે. આવી ગયા જો. બોલો સાહેબ. અરે જીગાભાઈ, હા, સાહેબ. તમને જે ફોન કર્યો તમારું જે એક્ટિવા ચોરાયું હતું બરાબર એ આ જ છે, જોઈ લો. નંબર જોઈ લેજો ભાઈ ટીકાભાઈ. આજ નંબર. હા, તમે જે નંબર લખાયો તે આ જ છે ને આ જ છે. બરાબર. એ આ તમારું એક્ટિવા અમને મળી ગયું હે. ચોર હતા ને અમારા એ ભાગી ગયા, કારણ કે એમને માટી ઉછાળીને અમે પકડવા દોટ્યા પાછળ કોશિશ સાહેબ, બે બહુ જણ કરી. નતા? 2 જણ હતા પણ એક તમારું એક તો સાધન હાચવવું જોઈએ ને. મળી તમને બાકી ચોરો ના, એવું કશું જ મળ્યું બસ નથી. ખાલી એક્ટિવા જ મળી. ખાલી એક્ટિવા છે, એ તો રોડ ઉપર બેસી રહ્યા હતા, કંઈક ગલ્લે પાર્લરે ઊભા હતા બરોબર. એ જગ્યાએ અમે આ એક્ટિવાનો નંબર તમારો જોઈ હા, લીધો. મને તો બધું મળી ગયું હોય. ના બધું નહીં મળ્યું હતું. એ ભાગી ગયા કે ભાગી ગયા પકડ્યા હોત તો બધું મળી જાત તમારું. તો તારો પકડશો હતો. હવે જો અમે કંટ્રોલમાં એમને અમે સ્કેચ બનાવવા મોકલી દીધા હે. કારણ કે હે ને એમના ચહેરા મેં જોઈ લીધા બરોબર. એટલે હવે એમને સ્કેચ બની આવી જાય બધે અમે PCR મોકલી દઈશું. ગમે ત્યાં રખડતા હશે તોય બી ફરતા હશે તો કોઈ બી જોશે તો તરત જ પકડી આગળ કરી દઈશું. પછી તમને અમે બોલાવીશું બરાબર. સાહેબ ડીઝલનું થશે ને મારે ડીઝલના જ ચોર. હા તમારે ડીઝલ ચોરાયું હતું ને. બે ડબલા લઈ જાઓ 10 લીટર. હા હવે આપણે એ જ જોવાનું છે કે એ આ ચોર એ જ હતા કે બીજા હતા, સમજ્યા? હા, તમે તો જોયા નથી ને. ના 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 હા, તો ભાઈ અમને તો ચોર જોયા. હજુ આપણે પેલા કફુભાના ઘરે પણ ચોરી થઈ છે. હવે એ ચોર આ જ હતા કે બીજા હતા એ બધું આપણે જોવું પડશે બરાબર. હા, એકવાર આમને મારો પણ પૈસાવાળા પડી રહી ડીઝલ 10 લીટર લાઈન મેળવી તું મેં. મારા ડીઝલ ચોરી ગયા એમાં મારે તો જારે પડી રહી. ના ચિંતા ના કરશો, મળી જશે બરાબર. અમે હવે જઈએ છીએ તકુબાના ઘરે બરાબર, કારણ કે થોડું અમારે ચેક કરવું હોય કે જેવી આજુબાજુ શોપ શું હોય બરાબર. કદાચ કોઈ આજુબાજુ બન્યું હોય રોડ ઉપર છે એટલે તમે ત્યાં ગાડી જલ્દી ખબર પડી જાય. હા સાહેબ. બરાબર. સાહેબ અંજારની સુપરમ ચોરને વહેલા પકડો. વહેલા પકડીને તમે એવા રિમાન્ડ લઈશું ને એમના 15 દિવસ એમને હે ને વહેલા તો અમને આપી દેજો. ના હવે તમને ના તમને ના હોય અમારે અમે કાયદાથી હેડવું પડે, સમજ્યા? અમુક વસ્તુ એવું એટલે એ પકડાય ને એટલે તમને બોલાવી લઈશું બરોબર. કે એ જતા શું હોય બધું જોઈ લેજો બરાબર. હા, તો બધું તમારું જે બી વસ્તુ આપણે તમે લખાયું હોય એ બધું વસ્તુ તમારું અને આવું પણ પોલીસ સ્ટેશન સીધું ઘરે લઈ ના હવે તમે લઈ જાઓ, અમે ત્યાં લખાઈ જઈશું બરાબર. એ તો કે તમારું એક્ટિવા એક તમારું વ્હીકલ તમારી જોડે છે નહીં એના માટે તમારું એક્ટિવા તમને આપી દઈએ બરાબર. ત્યાં હવે બોલાવીએ એટલે સહી કરવા આવી જઈશું. હા ચાલો જવા દો આપણે બીજું તો. નાખો ભાઈ. હા સાહેબ, ચોર મળી ગયા, પાકીટ મળી ગયું મારું, ફોન 2 ચશ્મા દાગીના. જો શાંતિ રાખો.
તમારું કશું મળ્યું નથી. હજુ ચોર અમારા જોડે પકડાયા નથી. બરોબર, અમારે ખાલી પેલા જીગાભાઈ ખરા ને એમનું એક્ટિવા મળ્યું છે અમને. બરાબર. અરે સાહેબ, રાતે તો હું ઊંઘ્યો નહીં. આ ડોશી હે ને લોક મારી નહીં જતી રહી અને તારનો હોય બાર ને બાર બેસી રહ્યો. એવું હે? હા. તો લોક મારે રાખી તમે? હા, તો ચાય માં જોડે હાથ નહીં લઈને નાહી જાય ડોશી. એવું છે એમ? હા. અરે કાકા, હવે તારું મારી શું મતલબ છે? હવે બધું ચોરાવાનું તો ચોરાઈ ગયું. સાહેબ, તમારી વાત સાચી. પાવા રોડ પર મેં તિજોરી, ફ્રીજ આવું બધું પડ્યું હજુ. તો હું શું કહું હવે તકુભાઈ, આ કેમેરા છે એ ચાલુ છે ને તમારા? એ કેમેરા બંધ. કેમ? એમ તો આ રોડ તો હમણાં જ પડ્યો. હા. હવે પહેલા મારા કેમેરા ચાલુ હતા, પણ આ તો અત્યારે મને ખબર પડી કે કેમેરા બંધ. અરે મોટી મિસ્ટેક કરી નાખી તમે. આ કેમેરા ચાલુ હોત ને તો ચોર જલ્દી પકડાઈ જાત. મળી જાય એ તો વાત સાચી છે. હા. પણ હવે કરવાનું શું? તમે જે ચોર આયા કે ના આયા હાથમાં? ચોર હજુ હાથમાં આવી જા તમારા. અમે જે જગ્યાએ ઉભા હતા ને પાર્લર એ ચોર ત્યાં ઉભા હતા. હવે એ ચોરે શું કર્યું, અમને જોયા, અમે એમના લાયસન્સ પૂછ્યું, આરસી બુક પૂછ્યું, કારણ કે પેલું એક્ટિવા મળી ગયું હતું. એક્ટિવા નંબર અમે જોઈ લીધો હતો એટલે એ ત્યાંથી ફરાર થઈ ગયા. પછી આગળ જઈને હું પાછળ જ દોટ્યો, પણ શું કર્યું, એમને માટી ઉછાળી ને એટલે પેલી મારા આંખમાં માટી આવી ગઈ. હવે એના લીધે હે ને એ ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા મને ખબર જ ના પડી. નકર પકડાઈ જ જાત આજે જ મારા જોડે. અને પેલા લખુભાઈ ડીઝલ એ હજુ બધું વાર લાગશે, કારણ કે હવે અમારે જાણવું હોય પેલા ચોર તમારા ત્યાં આવ્યા હતા એ બધા એક જ છે કે અલગ અલગ ચોર છે એ અમારે સાહેબ, જોવું. હવે ગમે તે થાય એ ચોરને તમે પકડો. અને હું તો કહું ને 20-25 દિવસના રિમાન્ડ ઉપર ને બરફ ઉપર ઊંઘાડીને તમે મારો. ચિંતા ના કરશો, એક્ટિવા પકડાઈ ગયું છે. તમારી વસ્તુ પણ મળી જશે. મળી જશે. મારી તો તમને એટલી અરજ છે કે તમે એમના પગના તળિયા તોડી નાખો. 100% રિમાન્ડ તો એમના 25 દિવસના લઈશું જ તે અમે. અને આખા ગામમાં વરઘોડો કાઢશું એમનો. બરાબર. તમારો વરઘોડો કાઢવો હોય તમે કાઢજો, પણ મને હે ને ચોર જલ્દી મળી જાય, મારી વસ્તુ મળી જાય ને હા. એટલી હું રાહ જોઈ રહ્યો. તમારું બધું વસ્તુ આવી જશે. બરાબર. પણ આ કેમેરા બંધ છે. અમારે મેન કેમેરા માટે જ આવ્યા હતા અમે. હવે એ તો સાહેબ આ ચોરી થઈ બરાબર, તે પછી મેં જોયું એક ભાઈને બોલાવીને જોવરાયો હા. તો કે તમારા કેમેરા તો બંધ. બંધ છે. આ કેમેરા ચાલુ હોત તો આપણા આજે આ દિવસ એમને આપણે શું ચોરને પકડવામાં હા, મદદ થઈ જાય એવું હું છે. તો હું પેલા લખુભાઈ ને પેલા એ ખરા ને હા, હા. જીગાજી એમને જ નાખી દે. મારા ઘેર પેલા ચોરી થઈ હતી બરાબર, બરાબર. તો કેમેરા ચાલુ હતું, હું એમને ના બોલાવત તો પોલીસ ના સાહેબ ને બોલાવવા, તમને ફોન બરાબર, કરાવવા. બરાબર. પેલા મારા ઘેર જ બોલાવ. આ તો ચોરી થઈ જાય પછી ખબર પડી કે કેમેરા બંધ. વાંધો નહીં, ચલો હવે એ તો વાંધો નહીં. હવે અમે એમના ચહેરા તો જોઈ લીધા હા. હવે તો સ્કેચ બનાવીને અમે મોકલાઈ દઈશું. બરોબર. ગમે ત્યાં બધા અમારા જે પોલીસ સ્ટેશન નજીક લાગતા હોય એટલા ગમે ત્યારે પકડાશે એટલે અમે આવી જઈશું. તમે જેમ બને ને એમ જલ્દી પેલે રાખો. શું કે હવે આ બાજુ બધી વસ્તી વીઆઈપી આવી જઈ રહ્યા. હા, બરાબર. હવે આપણે તો જે ખાવાનું હતું થઈ ગયું. હા. અને હું તો હજી તમારા ઉપર જ છોડું કે તમે જલ્દી ફરો, નહીંતર આવું આજુબાજુ બીજાને થશે ને તો કે આ ગામમાં તો બહુ પેલી હે. હા, અમે ટૂંક સમયમાં થોડા દિવસોમાં કદાચ છે ને ગમે ત્યારે જેટલું બને એટલું વહેલી તકે પકડીને હાજર કરી દઈશું. બરાબર. હા. સારું, ચલો. હા, હા. ચલો. એ આવો. અહીં નહીં, આ પાણી નતો પીએ તો ભારે નહીં. મને તો પાણી પીવડાવો. આવો અહીં જુઓ. અરે અહીં હું જ ચકલે પાણી પીવું. તપી ગયા પાણી તો પાણી પીવડાવો. આ કાલ આ બધું બન્યું ને પેલી ડોશી લોક મારીને નાહી જાય. હું જ કંટાળી જાય. હું રાતે ઊંઘ્યો નહીં, તમને ખાધું નહીં ને અહીં બેસી રહ્યો. તમને સમાચાર આપવા આવ્યો હતો. મારો બોલો. એક્ટિવા અમને મળી ગયું. હા સાહેબ આવ્યા હતા સાહેબ તો મારે એ આવીને જાય. પણ ચોર નહીં મળ્યા હો. આ તો મને એ જ કીધું તો કે તમે આ કેમેરા રાખો તો કે ચાલુ નહીં. મૂકો સાહેબ ચાલુ નહીં, બંધ. મને કે પૂછી એમને કે કેમેરા ચાલુ રાખો. હું કહું સાહેબ આ રોડ બને ને તાળ મારા પેલી થઈ બરાબર. રોડે હજુ 15 દાડા થયા રોડ બને. તે પછી બીજા સાહેબ હતા કે સાહેબ કે એ સાહેબે એમ કીધું કે આ ઘરના લોક મારા હવે બધું ચોરાઈ તો જાય. મૂકો ચોરાવાનું તે ચોરાઈ જાય, પણ તિજોરી ફ્રીજ આ બધું તો મેં પડ્યું. લોક તો મારેલું રાખવું પડે કે નહીં. આ લોક મારી તો જઈ ડોસી તમારી. ડોશી જાય ઘેર તમે શું કરો અહીંયા આગળ? કશું નહીં, બેસી રહ્યો. આ તો તમારા જોડે પાણી પીવા તો તમારે તો ડોઝી લોક કરીને આ જઈ ચકલી રહી પી લો અને ના, બેહો. ટપુભા, તમને પાણી આલવું પડે અમને. ચકલે તમે પાણી સારા સમાચાર આપવા આવ્યા હતા. હારા સમાચાર આવ્યા ને, જો કશું પડી નહીં, બધું જે હતું ને મળી છે. એક્ટિવા મળ્યું એટલે તમારું ભાઈ સાહેબને મેં એક વાત કરી. ગ્લાસ હરતી મારા જોડે બહાર નહીં પડ્યું. તમે પાણી પીવો ને તો ચકલે પી લો. અને તમે લોકની વાત કરો ને તો
તો મેં હજુ તિજોરી ને એવું બધું પડ્યું હોય બરાબર. આ તો ના કરે ના ને ફેરથી ના આવે તો મારે તો બધું જાય ને. ગોરો એ તો જયો ગોખણે જાય. પછી સાહેબ મેં વાત કરી બેહું હોય નહીં બેહે. મારી વાત તો આપણો હાથ વાપરો આમ. સાહેબ મેં વાત કરી એક્ટિવા તો મળ્યું પછી સાહેબ માં દોરો અને મારા પૈસા નહીં મળ્યા હજુ. તો આમાં તમારે એક્ટિવા મળ્યું એટલે આ ભાઈના દાગીના ને બધું ધીરે ધીરે તપાસ કરશે એટલે મળશે. એમ દોરો હતો મારો અને પાકીટ હતું પૈસા એમાં ખાસ્યા હતા 4-5 લાખ હતા. એક વસ્તુ પકડાઈ છે ને એક્ટિવા એટલે ધીરે ધીરે આ તો હાથમાં ના આયા. હું હાથમાં તો કહું નહીં આવે. હું કહું મારું અબ્ર મેં સાહેબને તો આથી કીધું કે જો આવે ને તો કોઈ તમે એનો પગનો તરિયો તોડી નાખો કહું. આ આજુબાજુ લોકો રહેવા આવ્યા બરાબર તો આપણું તો સાપ ખોટી પડે ને. એવું તો અમે કીધું સાહેબ ને ગામમાં કે હારું આવું થાય હે. કીધું લખુભા સાહેબ કે આપણે કાયદો હાથમાં ના લેવાય. હા, હવે મારવાનું 15 કીધું દિવસ તમને ના રિવોલ્વ આવે. મળ્યો કોઈ બરફ ઉપર ઊંઘાડીને મારો હવે પગનો તરિયો મારવાનું તોડી કીધું કે નાખો. તમારે હાથ ના ડાળે એ બધું કામ અમારું છે કે કાયદા વિરુદ્ધ તમારે ના જવાય ના મોટે એવું નથી એવું તો મેં નહીં કીધું પણ સાહેબ નહીં કીધું કે અમારે ના થાય બરાબર પણ તમે તો એ કામ કરી શકો ને. થાય ને એમના તો થાય ને. આ તો આજે આપણે બન્યું તમારે બન્યું હમણાં બન્યું. તારે હવે આ જો અત્યારે વીઆઈપી મકાનો બરાબર એ લોકોને તો કેવું લાગે રીટા ગુનેગાર થઈ જાય તો? પણ એમાંય હાથ મારતા થઈ જાય તો અને એમને એવું લાગે ને કે આ રહ્યા ને એમના તો જો હાથમાં આવતો એમને વારી કાઢ નાખવાનું. આપણે ના થાય એવું એ સાહેબ થાય. કરવું પડે. ના એ તો એ તો પોલીસ કે જેલમાં શૂટન તમે કરો ને એ વસ્તુ આખી અલગ હે. બાકી અત્યારે અત્યારે પોલીસના હાથમાં કેસ હે. પોલીસ કેસ ના કરે હોય ને જો આપણા હાથમાં આવી જાય ને તો એમના લેડા વસોડાય. મારે એ તો કેમેરાની તમને વાત લેડા થાય ને, વસોડાય ને કે એ મારે આપણા કેમેરા પોલીસ કેસ થઈ જાય પછી આપણે બંધ એમને હતા. મારી વાત ઓળખી ના સાંભળો, પાડે. મારે કેમેરા બંધ હતા નકર હું હે ને ફોન કરીને તમને જ બોલા કે મારે આવું થયું તો મને જવાબ તો હાલો ને તમારી થયું હોય. તો આપણે 3 જણા પેલા થાય ને આપણે પોલીસ કેસ કરવાની જરૂર જ શું હતી. હા મળી જાવ હોત તો આપણે જ ના હલકા કરી નાખત એમના. તમે ચિંતા ના કરો જો મારું એક્ટિવા મળ્યું તમારું એ મળશે તમારો ડીઝલ ડીઝલ થોડે મળશે. પકડી લાવશે બરોબર. આ ડીઝલ તો સમજાય પછી આ ભાઈના દાગીના ને કોઈ ઘઉંના પૈસા ના આવું હતું તમારો દોરો એટલે મારું કોઈ બહુ ડીઝલનું નહીં પણ આ ભાઈઓને મળી જાય તો સારું. તે હું કહું ધારો કે સાહેબના જોડે એને પ્લે થઈ જાય અને કદાચ મળે તો આપણે આપણા વાળી કરવી છે. ના કરાય ને મળ્યા નહીં ને એ નહીં એમને મળી જાય ને આપણી બધું વસ્તુ મળી જાય. તો આપણે કેસ કર્યો ને એટલે સાહેબ પાતાળ માન થઈ જાય ને તોય સાહેબ ગોતી લાવશે. એ તો ગોતવાના જ છે ને. આજ નહીં તો કાલ તો પકડી જ જવાના બરોબર. સાહેબ તો એમની રીતે ગોતવાના જ સાહેબ છે. જોઈ લીધા એમાં ચહેરા બરોબર. એક્ટિવામાં આપણને મળ્યું હોય તો પછી ખબર તો પડી કે તમને ટકે તો સાહેબ એમના ચડવાના પાછળ છે પડ્યા તમે તો. હતા. એ સાહેબ ડૂટે એમના પાછળ એ સાહેબ એ માટી વાળા થઈ ગયા હતા. હા કોક માટી એવું કહેતા હતા મને, હો. એટલે પછી દેખાયું નહીં એવું કહેતા હતા ને. અને પેલા જે બીજા સાહેબ હતા ને એમને કીધું કે એમને આ રીતનું થયું અમારા સાહેબને કે માટી ઉડાડી હતી ને એમને ઓંખો કે ભરાઈ જઈ હતી. પછી તો અહીં પછી આપણે તો આ છ ગજ વાગે જો ને, અસલી દૂરો લઈ ગયો તો આ કંઠો પહેરો દાળ આવી ગયા. હવે લખું મારા હવે ચશ્મા ને કોક તો એવું ગરમ ગયું બરાબર નાખવું ત્યાં નહીં પહેરતો જૂના ચશ્મા જેના જૂના નહીં પહેરતો. તમારે પહેરવા ચશ્મા આવે પડે. 200-500 રૂપિયા ચશ્મા આવે. એટલે હું તો કહું 100 રૂપિયાના જ ચમ નહીં આવે પણ તકલીફ ના લીધે પહેરવા પડે ભાઈ એમને હશે તો જાય એવું હવે ચશ્મા છૂટકો જ જોઈએ. નહીં. એટલે હવે શું કરીએ આપણે જઈએ ઘેર ક્યાં જઈએ એમાં આપણે આ તો પાણી ભાવ ના પૂછે હેડો કે તકડી કે પી લ્યો. આ તો પી લ્યો કીધું ખરું. શું વાંકી થઈ જશે? હા આવજો. વીરજી હોત ચડી ગઈ હોત જો પકડાઈ ગયા હોત ને તો આજ તો પડા આપડા વસૂટી ગયા હોત ભાઈ હો. મારા એ તો ડોટાતું જ નહીં હવે બતાતું ને ખરેખર પોલીસ વાળાના હાથમાં માટી વોકમાં નાખીને માટી હા. તે સારું થયું આપણે બચી જાય નકર આ તો મારી નાખે એ પાછો આપણને. જબરો દોડે તો દંડો છૂટો મેલ્યો તો દંડો છૂટો મિલે તો સારું દંડો પાછળ પડ્યો કોક આપણે જબરી ચડે હો. લે, આપણે એક આવા કામ પૂછો. કરો હા આ જંગલ જેવો વિસ્તાર છે ને હા હા તો આપણે ચોખા ને હંતાવાનું ગોતી લઈએ અહીં હા? આગળ ચોક હંતાઈ કારણ જઈએ કે એ છે ને ઓતો ઓતો આવતો જ હશે. સાચી વાત છે મારા જ આવા ડોટાતું નહીં યાર તો હેડો આમ જઈ અને આપણે રસ્તો ઓછી લઈએ. કરેલ થયું હો. એ તો મારા આદત જેવી છે, ખબર છે ને. સાચી આ એક તો શરીર એવું છે પાછું હા આ શેરડી રહી અહીંથી જ નાહી જઈએ સારી સારી જગ્યા દેખાય છે જુઓ તો.
અરે આ જગ્યા જોરદાર, કોઈ દેખાય જ નહીં જો. મસ્ત હો અહીંયા આગળ આપડા પોલીસ વાળાને ડાઉટ પડશે જ નહીં. નહીં પણ આ વસવાટ થયો હોય અહીંયા આગળ હો. અહીં સાફ કરી દઈએ ને હો તો આપણે આ બે આરામ કરવાની જગ્યા જોરદાર. આવણા બાવણા બનાવો ઉભા રહો, હાવણા જેવું કોક હોય કરી ને. નાખો અહીંયા આગળ બધું. હું લેતો આવું. તારા આપણે અહીંયા રાતે રોકાવાનું છે ભાઈ, એટલે બધું આ બધું નાખી દો એક બધું કોક લાવો ને થોડું થોડું ને બનાવો હાવણો. હા રેવું જ. અહીં વાગણાને છો જરૂર પડે. હા લઈ જાઓ આમ. હા ટેબલ તો અહીં લાયા. હે ટેબલ તો અહીં લાયા. આગેલું હોય કોક ભંગારીઓ નાખી ગયો છે એ આપણા જેવો કોક ચોર હશે. આ ખુરશીએ પાકડી પડી છે, તારો જ બેહવા લાગે. હા બેહાય એવી હો અહીંયા જ રાખવું હંતાવામાં સારું રે એટલે દેખાય. સરસ થઈ મસ્ત ગયું ને? જગ્યા કરી નાખી. હવે બેહો. બેહું થોડોક આરામ કરો. બેહો આવી જાઓ. ટેબલ તો જ્યું. હા રહ્યું લાકડું લઈ લો ને. હા 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 સારી વાત. જગ્યા મસ્ત મળી ગયું ખરેખર મજા આવી ગઈ હો. હા વીરજી હા. આવી સારી જગ્યા લાગે હો. જગ્યા સારી, પણ હું શું કહું, હા આપણે ચો સુધી નાસ્તા ફરીશું. નાસ્તા ફરીશું. હા. અહીં હંતાવાની જગ્યા સારી છે ને, હા જો એ બે એક દારા નેકરા આપણે અહીંયા આગળ ભાઈ બધું વિચારીએ એવું થયું ને? બરાબર. કારણ કે પણ- નહાતું નહીં મારે. વાત સાચી છે હા. પણ આનો એક જ રસ્તો જો આપણે થાકી ગયા છીએ ને તો મારીએ. તો એક વાત કહું, હા મેં પેણ આગળ એક ભાઈને જોયો હતો, જોયા હતા તમે? તો એટલામાં કદાચ હોય તો જ એવા રખડતા હોય. હા હા પેલો આમથી ડોલટો ડોલટો નીકળ્યો તો એ જ ને. હા, હા હા કારણ કે હવે એના વગર ટોગા ચાલશે નહીં. નહીં. તમે બેહો, હું સગવડ કરતો હોઉં. હા તો કરો જે મળે હો. જે મળે ને જેટલું મળ્યું. હા તો જલ્દી આવજો પણ હો. હાર હાર બેહો. હા જાઓ આવી જાય તો મજા પડી જાય. આ થાકે બધો ઉતરી જાય હો. જલ્દી આવજો. જગ્યા સારી છે હો. હમણાં આવવા દે. થોડુંક પીવું ને પછી સારું લાગે. આ ટોગા દોડી દોડીને તો થાકી ગયા. તો પેલા પાછો દંડો છૂટો મેલ્યો તો તે સારું થયું, વાગ્યો નહીં. નાખે હમણાં તો ભૂઈ ફેંકી દીધા હોત. જબરું કર્યું. હા એટલે રહ્યો હજુ આવ્યો નહીં. પેલો વીરજીને ચારનો મોકલ્યો. હું ખખડાટ કરે હલ્યા. આ તો વીરજી છે. વીરજી કંટાળીને લાવવું પડ્યું. કેમ અરે આપણી તપાસમાં ઠેક આટલા સુધી આવી ગયા ના હોય? અને આટલું જ મળ્યું. આટલું જ છે? અરે હતો તો માલ વધારે, પણ આટલો જ ભરી આલ્યો પેલાએ. મને તો ચોખ્ખું લાગે છે. અરે ચોખ્ખું એકદમ છે. તો લાવો ને તાર. ગ્લાસ ના લાવ્યા તમે? અરે આ મેં હમણાં કચરો અહીં સાફ કર્યો ને, હા. તો ગલાસો મળે હતો તો અમે લે જો ચોખ્ખું એ પડ્યા. ચોખ્ખા. ચોખ્ખા હે. આપણા જેવા જ લાગે, ઈ આગળ આવતા લાગે. આ તો બધું ભંગારિયાનું હતું એવું લાગે છે મને તો. લ્યો, આ બધો ભંગારો જ પડ્યો છે હો, બધો કાટ મારો છે. વાહ પોલીસની નજર ઠેક તો સુધી છે હું. હા જોરદાર હે. વાહ વગર પીધે નશો કરી નાખે એવું થોડું છે હાલ ભાઈ? દઉં ને અહીંયા આગળ. હા હા લીધો. દેશી છે. ચાલશે ચાલશે. પાણી નહીં લેવું? ના પાણી ના લેવાય. કડક હરવેરો બીજે. એ તો બનાવું ને. બહુ કડક હો. પેલું એ લાવવાનું હતું. થોડું પડેકું બડેકું લાવ્યો હોત તો સારું હતું. પણ પોલીસ વાળા એઠે કેટલા સુધી આવી ગયા? થોડું થોડું તો આંખમાં લાગવા માંડ્યું મન તો હો ભાઈ. કેવું હે? જરા હા આ તો નશો થઈ જાય છે ભાઈ. નશો થઈ જ જાય ને. માલ જેવો હે. તું કેવો માલ લાવ્યો? જોરદાર માલ લાવો. હવે આટલું મેઘરાક મારા માટે. મને આપી દે ને ભાઈ. હા હવે મેઘરાક તારે બહુ નહીં પીવાનું. આ તો બધું લેવા મારે જવાનું. હા તું તો શેઠ થઈ ગયો ભાઈ. તો આ શેઠ નહીં. તાણ તો આપણે બધે જે કરીએ આપણે બે હંગાત ભેગું જ કરીએ છીએ ને. તો મને બે ઘૂંટા વધારે મળે તારું શું કહી જાય છે? થોડું થોડું લઈ લઈશું. ચિંતા ના કર ને તું. હા તો હે મને થવા માંડ્યો તું પી ના જતો. જઈ હવે મારી વાત કે ના છે.
ઓકે ઊંઘો દે બીજા મને એવો નશો થઈ ગયો છે નશો કોઈ થયો નહીં મને તો. જેણા ઊંઘી જો મને પી જવા દે ને જેણાને કોઈ હાલવું નહીં. હા ચમ જાગી ગયો બાટલો જો પતી ગયું અલે પટાઈ દીધું તે હાવ ના પણ મારે પીવાનું હતું તે હમણાં નતું પીધું તે પીને તો હું ડબ થઈને હોઈ ગયો તો બીજું પીવું પડશે બીજું પીવું પડશે તે જોયું હોય ને એ જોયું હા. હા કે ડોહોએ મને ઉતાવળમાં આટલું ભરી આપ્યું હતું હા. ને એને એક બાટલો આખો ભરીને વાડમાં હંતાર રાખ્યો. હા તે આપણે ચોર જ છીએ ચોરી કરીને પી લઈએ આપણે તો બધું ચોરવા જ આવ્યા હા. છીએ. બરાબર દારૂ હા. ચોરી લઈએ હેડ આ બાટલો પડ્યા ત્યાં કે દે બાટલા ને બાટલા હેડ